હેલો મિત્રો, પડી ગઈ છે સવાર ને અમે નીકળી ગયા છે આજે ટેક્સટાઇલ માર્કેટ તરફ. જો કે તમારા માટે, અમારે તો માર્કેટ જ કહેવાય. અમારે તો ડેઈલી કામે જવું પડે, ત્યાં જવું જ પડે. અમારે તો રોજનું છે. અમને આજ તમને દેખાડશું ટેક્સટાઇલ માર્કેટ. આજે તમને દર્શન કરાવું છું ટેક્સટાઇલ માર્કેટ. ભાઈ દર્શન નહીં, આ છે ટેક્સટાઇલ માર્કેટની દુકાનો. બોલ મોટી મોટી દુકાન છે ભાઈ. જે લોકો માર્કેટ નું કામ કરતા છે એ લોકોને તો ખબર જ હશે આ કઈ માર્કેટ છે ઈ. જે નવા હોય એના માટે વસ્તુ છે કે જો અહીંયા તમને બધી વેરાયટીમાં બધી વસ્તુ મળી જશે. આ ભાઈ પણ સામા જ આવે છે, કેમેરો ભાળી દે ને એટલે કે મારે પણ વિડીયોમાં આવવું છે. જો હાલી હાલીને લાંબા થઈ જાય એટલી લાંબી માર્કેટ છે. સંજયભાઈ કે આમ જાવું, અનિલભાઈ કે આમ જાવું. ઓહો મસ્ત કલેક્શન છે ચણિયા ચોળીનું. નવી વસ્તુ તમારે જોવી હોય ને તો આવી હોલસેલ માર્કેટમાં જ તમને મળશે. બાકી રિટેલ માર્કેટમાં તો તમને આવું બધી વસ્તુ બહુ જો કેટલી મસ્ત. આ બાજુ સાડી છે, આ બાજુ ચણિયા ચોળી, બધી વેરાયટી તમને મળી રહેશે. માર્કેટમાંથી અમે નીકળ્યા બહાર અને બહાર નીકળીને અમે જોયું ને તો જો મસ્ત મજાનો અમને દેખાશે આગળ બ્લેક હોર્સ. જો પૂરો પ્લેન બ્લેક હોર્સ છે, એક નંબર છે ભાઈ. અમને તો એમ થઈ ગયું કે આને લઈને આટો મારવા નીકળી જાય. તા તો ભાઈ કે આ શાક માર્કેટ છે કે એટલે શાક માર્કેટ નથી ભાઈ, આ જો ફ્રૂટ માર્કેટ છે. એવું છે, અને ફ્રૂટ માર્કેટ છે. એમાં પણ પડી રહી છે અત્યારે સખત ગરમી. તો નકરી અંગુર 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 જ દેખાય. એ ભાઈ હિન્દીમાં નહીં ગુજરાતીમાં બોલ. દ્રાક્ષ કહેવાય. બરાબર છે. જો એ કેટલી લાંબી માર્કેટ, તમે હાલી હાલીને જો ને તો તમે થાક. પડી ગઈ છે સાંજ મસ્ત મજાની, થઈ ગઈ છે સનસેટ મસ્ત મજાનું. હો ભાઈ હવે તો ગરમી પણ એટલી બધી નથી થતી, સાંજ પડી ગઈ ને. આ કઈ જગ્યાનું ઓળખું છે ભાઈ? કોઈ જોયું હોય તો કેજો. કઈ જગ્યાએ ઓળખું છે આ?